જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણવાનું છે કે અખાત્રીજ ક્યારે છે અને એનું શુભ મુહૂર્ત અને એની તારીખ, ધાર્મિક મહત્વ શું છે. તો આ દિવસ ખૂબ જ શુભ છે, એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. આ દિવસે સોના, ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે. તેને અક્ષર તૃતીયા પણ કહેવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ખૂબ જ શુભ છે, એટલે કે તમે મુહૂર્ત જોયા વગર પણ આ દિવસે શુભ કાર્ય કરી શકો છો. આ દિવસે સોના, ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. તેમને આ વર્ષે અખાત્રીજ શુક્રવારે 10 મેના રોજ ઉજવવામાં આવે છે. તો એનું શુભ મુહૂર્ત શું છે અને એની તારીખ શું છે એ આપણે જાણી લઈએ. અખાત્રીજ 2024ની તારીખમાં વૈદિક પંચાંગ અનુસાર અખાત્રીજ 10 મેના રોજ શુક્રવારે સવારે 4:16 વાગ્યે શરૂ થશે અને તે 11 મેના રોજ સવારે 2:51 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ વર્ષે અખાત્રીજ 10 મેના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસે ખૂબ જ શુભ છે, કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે. અખાત્રીજનું શુભ મુહૂર્ત છે 10 મેના રોજ સવારે 5:48 વાગ્યાથી જે બપોરના 12:22 વાગ્યા સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. અને સાથે આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે, જેમાં પૂજા કરવાથી અનેરું ફળ મળે છે. હવે જાણી લઈએ અખાત્રીજનું મહત્વ શું છે. તો અખાત્રીજનું મહત્વમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતારક પરશુરામનો જન્મ થયો હતો. અખાત્રીજના દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું, જેમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થતું ન હતું. આ દિવસે દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે શાસ્ત્રોમાં આ દિવસને સદાબહાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે, એટલે કે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી, સગાઈ કે અન્ય કોઈ શુભ કાર્ય કરી શકાય છે. અખાત્રીજના દિવસે એકાક્ષી નારિયેળ, દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજમાં કહેવામાં આવતી દંતકથાઓ હવે આપણે આગળ જાણી લઈએ. 3 દંતકથાઓ છે, નાની એવી. જ્યારે ઘણા લોકો દ્વારા દિવસને અનુકૂળ માનવામાં આવે છે, ત્યાં અક્ષય તૃતીયા સાથે સંકળાયેલી ઘણી દંતકથાઓ અને વાર્તાઓ છે, જે તેને એક શુભ પ્રસંગ બતાવે છે. અહીં હિન્દુ પૌરાણિક કથાઓમાં ઉલ્લેખિત કેટલીક દંતકથાઓ છે. પહેલી છે અક્ષયપાત. મહાભારતમાં વનવાસમાં રહેલા પાંડવોને અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સૂર્ય દ્વારા એક પાત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું. એક દેવી પાત્ર, અક્ષય પાત્ર, અખૂટ જહાજ, ખોરાકનો સતત પુરવઠો ઓફર કરે છે. બીજી વાર્તામાં પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે એક ઋષિની મુલાકાત લેવાનો ઉલ્લેખ છે. દ્રૌપદી, જેની પાસે ઋષિને અર્પણ કરવા માટે કોઈ ખોરાક ન હતો, તેને ભગવાન કૃષ્ણને તેની અસહાય સ્થિતિ વિશે કહ્યું. તેમને એક ખાલી વાટકો બતાવ્યો, જેમાં અગાઉ ચોખા રાખવામાં આવ્યા હતા. વાસણ પણ અટવાયેલું અનાજ જોઈને કૃષ્ણે તેનું સેવન કર્યું અને સંપૂર્ણ સંતોષ અનુભવ્યો. આ બદલામાં તમામ જીવો અને બ્રહ્માંડને પણ સંતુષ્ટ કરે છે. આ જ પાત્રને અક્ષય પાત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે અને તે દિવસની અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. કથા 2. ત્રેતાયુગની શરૂઆત થઈ ત્યારે શાસ્ત્રો મુજબ દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે એક ભયંકર લાંબી લડાઈ થઈ હતી. જે દેવીના હાથે અસુરના મૃત્યુમાં પરિણમ્યું હતું. પવિત્ર પુરાણો મુજબ તે દિવસને સતયુગના અંત અને 4 યુગોમાં બીજા ત્રેતાયુગની શરૂઆત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે. તે દિવસથી અક્ષય તૃતીયા એક નવા યુગની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે. કથા 3. કૃષ્ણ સુદામાનું પુનઃમિલન.
આ દિવસ ભગવાન કૃષ્ણ અને સુદામાના પુનઃ મિલન માટે પણ જાણીતો છે, જેઓ બાળપણના મિત્રો હતા. અક્ષય તૃતીયા પર સુદામાએ તેમના બાળપણના મિત્ર પાસેથી આર્થિક મદદ મેળવવા માટે તેમની પત્ની દ્વારા દબાણ કર્યા પછી ભગવાન કૃષ્ણને મળવા માટે દ્વારિકાની મુલાકાત લીધી હતી. જ્યારે તેણે કૃષ્ણની સંપત્તિ અને ઐશ્વર્ય તરફ જોયું ત્યારે તે શરમાઈ ગયા હતા.